में शुरू में परमम वच, તું મારા પરમ વચનને સાંભળ ફરીથી. અને શું કે છે હવે અહીંયા અહીંયા આગળ બહુ મોટું સર્ટિફિકેટ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આપે છે. યત્તેહમ, યત્તેહમ, યત એટલે કે જેને, અને અહમ હું, પ્રિયમાણાય, પ્રિયમાણા એટલે કે પ્રિય કર, તું મારો પ્રિય છું, અતિશય મારી અંદર પ્રેમ રાખવા વાળો છું, તું મારી અંદર ખૂબ પ્રેમ રાખવા વાળો છું, તેને વક્ષ્યામી એટલે કહીશ. અને હિતકામ્યયા, હિતકામ્યયા એટલે કે તારું હિત થાય, તારી હિતનું ઈચ્છાથી તારું કલ્યાણ થાય એવા એવા હેતુથી, એવી ઈચ્છાથી હું તને હવે હું કહું છું કે તું મારું પરમ વચન ફરીથી સાંભળ. એટલે આગળ કહ્યું છે 9મા અધ્યાયની અંદર ભક્તિની બધી એમણે બધા ફોડ પાડી દીધા છે કે તારે શું કરવું જોઈએ અને એનાથી તને શું મળશે, એ બધું જ કહ્યું આગળ. ભક્તિ કેવી રીતે કરવી એ બધું જવાબ આપ્યા પછી કે છે કે ફરીથી તું મારું પરમ વચન સાંભળ. યત્તેહમ પ્રિયમાણાય, મારામાં પ્રેમ રાખવા વાળો તું છે, તેને, જેને, કોને? યત્ત એટલે કે જેને, તેને તું મારો પ્રિય, મારામાં અતિશય પ્રેમ રાખવા વાળો તને હું તારા હિતની ઈચ્છા વાળો થયેલો હું તને હવે આ મારું પરમ વચન કહું છું તે તું સાંભળ. તારા માટે જ કહું છું. એટલે એવ શબ્દ છે, એવ શબ્દ ફરીથી તારા માટે જ ખાસ એમ કરીને કે છે. તો આગળનો શ્લોક જોઈએ કે તમે વાંચો. હા. ન મે વિદુ સુરગણઃ પ્રભવં ન મહર્ષયઃ અહમાદિર્હિ દેવાનામ મહર્ષીણામ ચ સર્વસઃ. વેરી ગુડ. ન મે વિદુઃ સુરગણા પ્રભવં ન મહર્ષયઃ અહમાદિર્હિ દેવાનામ મહર્ષિણામ ચ સર્વશ. નમે એટલે કે નથી મને, વિદુ એટલે જાણતું, મને કોઈ જાણતું નથી એમ કે છે. સુરગણાહા ન મહર્ષયઃ, દેવતાઓના સમૂહ પણ મને જાણતા નથી કે મહાઋષિઓ પણ જાણતા નથી. શું જાણતા નથી? પ્રભવમ, મારી ઉત્પત્તિ કેવી રીતે થઈ છે એ કોઈ જાણતા નથી એમ કે છે. પ્રભવમ, મારો જન્મ કેવી રીતે થયો છે એના વિશે કોઈ જાણતું નથી. અને પછી આગળ ફરીથી પાછા કે છે અહમાદિર્હિ દેવાનામ, હું બધા દેવતાઓનો આદિ છું. અહમ આદિર્હિ દેવાનામ, બધા દેવોનો આદિ છું. અને પછી કહે છે કે દેવોનો એકલાનો નહીં, તથા ચ મહર્ષિણામ ચ સર્વશ, તથા સર્વે મહર્ષિઓનો પણ આદિ જ કારણ હું જ છું. હું બધી રીતે દેવતાઓનું પણ આદિ કારણ છું, આદિ છું, અને તમામ મહર્ષિઓનું પણ આદિ કારણ હું છું. અહમ આદિર્હિ દેવાનામ. તો એમ કે છે કે હું બધાનો આદિ છું અને હું મારી ઉત્પત્તિને, મારા પ્રભાવને, મારો જે જન્મ પ્રભાવ કેવી રીતે થયો છે એ કોઈ જાણતું નથી.
હું શા માટે અહીંયા આ દુનિયામાં આવ્યો છું એ પણ કોઈ દેવતાઓ પણ નથી જાણતા અને મહર્ષિઓ પણ નથી જાણતા, કારણ કે એ બધાનો હું આદિ છું અને એ બધાનું આદિ કારણ પણ હું જ છું એમ કે છે. તો આઈ થિંક આ તો સમજણ પડે એવો જ શ્લોક છે, સીધો સાદો, રાઈટ? એમાં કોઈ ક્વેશ્ચન છે નહીં, રાઈટ? આદિ આદિ કારણ એટલે શું? આઈ મીન એનો અર્થ એક્ઝેક્ટલી શું થાય? આદિ કારણ એટલે કે એ બધાનું મૂળ હું છું એમ કહેવા માંગે છે. આદિ કારણ મારામાંથી જ બધા જન્મેલા છે. એ બધા કેમ અહીંયા આ પૃથ્વી પર આવ્યા છે એનું કારણ હું છું. ધ રીઝન અને આદિ રીઝન. અત્યારે આપણે બધા જે આવ્યા છે આ દુનિયામાં એનું રીઝન જે છે એ આપણા સંસ્કારોને કારણે આવેલા છીએ આપણે બધા. એ વર્તમાન કારણ છે. આદિ કારણ જે છે આપણા બધાનું આદિ કારણ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ. એમણે નક્કી કર્યું કે મારે એકમાંથી અનેક થવું છે, એટલે એમણે પોતાના જ એમ કે જે જીવ શક્તિ છે એ જીવ શક્તિના અનેક ભાગ કર્યા અને અનેક જીવોને પ્રગટ કર્યા અને પોતાનામાંથી જ પ્રકૃતિને અલગ કરી અને પ્રકૃતિમાંથી એમ કે મહત્તત્વ પ્રગટ કર્યું. મહત્તત્વમાંથી અહંકાર પ્રગટ, 3 પ્રકારના અહંકાર પ્રગટ કર્યા અને એમાં તમોગુણી અહંકારમાંથી આકાશ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી. આ રીતે 5 મહાભૂતોનો એ કર્યો, પ્રાદુર્ભાવ કર્યો. અને એવી જ રીતે જે રજોગુણ છે એમાંથી બધી ઇન્દ્રિયોના દેવતાઓ અને સત્વગુણમાંથી અંતઃકરણ, મન બુદ્ધિ અંતઃકરણ ચતુષ્ટય જે છે તે પ્રગટ કર્યું અને એના દેવતાઓ. તો આ બધું પછી ભેગું કરી અને માણસ અને અનેક પશુ પક્ષીઓને બનાવ્યા ભગવાને, અનેક યોનિઓના પ્રાણીઓને બનાવ્યા. એટલે આપણા બધાનું કારણ જે છે, આદિ કારણ કહો તો કૃષ્ણ, ભગવાન નારાયણ જેને કહે છે તે. તો એ આદિ કારણ છે. અને વર્તમાન કારણ જે છે, આપણે પાછા આવીએ છીએ ને જઈએ છીએ, પાછા આવીએ છીએ ને જઈએ છીએ, એ તો વર્તમાન કારણ છે. તો આદિ કારણ, બહુ સરસ ક્વેશ્ચન કર્યો તમે. એટલે આદિ કારણ જે કહ્યું છે એ આદિ કારણ એ બધાના આદિ કારણ, દેવતાઓના પણ આદિ કારણ એ જ છે, મહર્ષિઓનું પણ આદિ કારણ એ જ છે, તમામ યોનિના પ્રાણીઓનું એ જ આદિ કારણ છે. તો એવું અહીંયા આગળ કહે છે કે હું બધાનું સબ પ્રકારથી બધી રીતે બધાનો હું જ આદિ કારણ છું એમ કે છે. તો આઈ હોપ કે આ ખ્યાલ આવ્યો તમને, રાઈટ? આદિ કારણ કેવી રીતે. ખબર પડી. તો પછીનો શ્લોક છે તે 3જો. તો તમે પ્રીતલ વાંચો. ઓકે. યો મામજં અનાદિં ચ વેત્તિ લોકમહેશ્વરમ અસમુંઢઃ સમર્ત્યેષુ સર્વ પાપૈઃ પ્રમુચ્યતે. હું તમને ગઈ વખતે કહ્યું હતું કે તમારે દીર્ઘ આવે ત્યારે લંબાવવાનું છે. અસમૂઢ એ રીતે બોલવાનું છે. યો મામજં અનાદિં ચ વેત્તિ મહેશ્વરમ અસમૂઢ સમર્ત્યેષુ સર્વ પાપૈઃ પ્રમુચ્યતે. એ રીતે જો પ્રમુચ્યતે શબ્દ સીધું સાદું બોલ્યા, પણ અસમૂઢ દીર્ઘવ છે ને એટલે. તો અહીંયા આગળ સંધિ છૂટી પાડીને કે છે કે યો એટલે કે યહ એટલે કે જે, મામ એટલે કે મને, અજમ મને અજન્મા, અનાદિમ ચ તથા અનાદિ, અજન્મા, અનાદિ. અમને કહે છે કે
લોક મહેશ્વરમ ચ વેત્તિ એટલે જાણે છે, જાણે છે. અને લોક મહેશ્વરમ લોકોના મહાન ઈશ્વર જાણે છે. તે યો અને સ એટલે તે, પેલામાં યહ એટલે કે જે, રાઈટ. તે કે છે કે કેવા છે? તે અસમૂઢ, મૂળ એટલે કે મૂર્ખ, સમૂઢ એટલે સારી રીતે મૂર્ખ, અને અસમૂઢ એટલે સારી રીતે જ્ઞાનવાન, બહુ જ વધારે જાણનાર, જ્ઞાની. એટલે અસમૂઢ શબ્દ છે એ એ એ એ એ મૂળતાનો વિરોધી પણ વધારે વિરોધી એમ કહેવા માંગે છે. સમ સારી રીતે, અમૂળ જે છે તે, અમૂળ એટલે કે મૂર્ખ નથી તે, સારી રીતે મૂર્ખ નથી તે, એટલે કે ઘણો જ્ઞાનવાન છે તે એમ, એટલે કે એ જ્ઞાનવાન છે. મર્ત્યેષુ, મર્ત્યેષુ એટલે શું કે આ મૃત્યુ લોક છે ને, આપણો પૃથ્વી લોક છે મૃત્યુ લોક કહેવાય છે. અને એની અંદર જે કઈ બધા રહે છે એ બધા મર્ત્યેષુ. પણ અહીંયા આગળ મર્ત્યેષુ નો અર્થ માનવ અથવા મનુષ્ય સમજવાનો છે, આપણા બધા માટે કહ્યું છે. પણ મર્ત્યેષુ એટલે પ્રાણી, કોઈ પણ પ્રાણી આ પૃથ્વી લોક ઉપર જે છે, મૃત્યુ લોક ઉપર જે કોઈ પ્રાણીઓ છે એ બધાના માટે મર્ત્યેષુ શબ્દ વપરાય. પણ અહીં આગળ અર્થ આપણે લેવાનો છે મર્ત્યેષુ નો મનુષ્ય, એટલે કે આપણે બધા એમ. તે મનુષ્યોમાં અસમૂઢ છે એમ કે છે, એટલે કે જ્ઞાની છે. અને સર્વ પાપૈહિ, અને સર્વ પાપોથી પ્રમોચ્યતે, પ્ર અને મુચ્યતે, મુચ્યતે એટલે મુક્ત થાય છે. પ્ર એટલે સારી રીતે, એટલે કે બધા પાપોથી સારી રીતે મુક્ત થઈ જાય છે એમ કે છે. પ્રમુચ્યતે એટલે ટોટલી મુક્ત, પાપોથી વિમુક્ત થઈ જાય છે એમ કે છે. પ્રમુચ્યતે એટલે કે વિમુક્ત, વિમુક્ત. તો અહીં આગળ ભગવાન એમ કે છે કે જે મને અજન્મા, અનાદિ અને સર્વ લોકોના મહેશ્વર જાણે છે તે મનુષ્ય જ્ઞાની છે, અને સર્વ પાપોથી મુચ્યતે મુક્ત થાય છે. એ સર્વ પાપોથી મુક્ત થાય છે એમ કે છે. સર્વ પાપોને ઓળંગી જાય છે એવું પણ કહેવાય. તો અહીં આગળ ભગવાન એમ કે છે, તો ભગવાન શ્રી કૃષ્ણને અજન્મા જાણવા, અનાદિ જાણવા. અનાદિ એટલે શું? અનાદિ એટલે કે જેનો આદિ નથી તે. આપણા બધાનો આદિ છે. કોણ આપણા બધાના આદિ? આમ જો બહુ નજીક જોવા જઈએ તો આપણા આદિ આપણા મા બાપ, એના આદિ આપણા બાપ દાદા, દાદા અને પરદાદા અને એ બધા વડીલો જે છે. અને એનાથી પણ વધારે આદિ કોણ? તો વાનર. વાનરને પણ આદિ, મનુષ્યના આદિ ગણે છે ને. હા. વાનર જાતિ તરીકે ગણો તો વાનર આવે ને પછી, મનુષ્ય જાતિ તરીકે. પણ અહીં આગળ આદિ જે છે આપણા બધાના આદિ કોણ? મનુ મહારાજ. આમ તો કશ્યપ, મુનિ કશ્યપ પહેલા આવે, કારણ કે આપણે બધા કાશ્યપ ગોત્રના છીએ. તો કશ્યપ, અને કશ્યપ થી આજના આદિ કોણ? બ્રહ્મા. આમ તો મરીચી આવે, કશ્યપના બાપા મરીચી ઋષિ, અને મરીચી એ બ્રહ્માથી, એટલે એના આદિ બ્રહ્મા, અને બ્રહ્માના આદિ ભગવાન નારાયણ, અને નારાયણના જે આદિ છે એ શ્રી કૃષ્ણ છે.
તો પણ કૃષ્ણનું કોઈ આદિ નથી, એના કોઈ આદિ નથી, કૃષ્ણના કોઈ આદિ નથી, એટલે એ અનાદિ છે, એમની ઉપર કોઈ નથી, એટલે અનાદિ છે. આપણા બધાના આદિ છે, પણ એ અનાદિ છે. એમના આદિ, એમના એ અનાદિ છે, આપણે આદિ છીએ, આપણે આદિ છે, પણ એમને અનાદિ, એ અનાદિ છે. કારણ કે એમનો આદિ, એમનાથી ઉપર કોઈ નથી, એમના પહેલા કોઈ નથી, એમ કહેવાનું છે. તો ભગવાનને અનાદિ જાણવા, શ્રી કૃષ્ણને, એ વસ્તુ અહીંયા આગળ ભગવાને કહી છે. તો આપણે બધા તો શું જાણીએ છીએ કે આ કૃષ્ણ તો કોણ તો કે 5000 વર્ષ પહેલા દેવકી અને વસુદેવના જે પુત્ર હતા તે, એવું જ જાણીએ છીએ ને આપણે. તો જ્યારે માણસ એને એ કૃષ્ણને દેવકી અને વસુદેવના પુત્ર જન્મેલા જાણે છે, એ હજુ એને બરાબર જાણતો નથી, એ જ્ઞાની નથી, એમ કે છે. એટલે કે જે એમને અજન્મા જાણે છે અને અનાદિ જાણે છે, અને એ કઈ દ્વારકાધીશ એકલા નથી, દ્વારકાના રાજા નથી, સર્વલોક મહેશ્વર છે, સર્વલોક મહેશ્વર. અહીં લોક મહેશ્વર લખ્યું છે, પણ તમામ લોકોના 14 બ્રહ્માંડ, અને 14 બ્રહ્માંડ એકલા નહીં, આવી બિલિયન્સ ઓફ ગેલેક્સીઝ જે છે એના હેડ છે, એના અધ્યક્ષ છે, એના ઈશ્વર છે, મહાન ઈશ્વર છે. જનરલી ઈશ્વર શબ્દ જે છે એ ઈશ્વર શબ્દ શંકર માટે વપરાય છે. ભગવાન શંકર પાર્વતી માટે ઈશ્વર શબ્દ વાપરે છે. આમ તો શંકર માટે વાપરે છે, શિવ માટે ઈશ્વર વાપરે છે, મહાદેવ માટે ઈશ્વર શબ્દ વાપરે છે. પણ મહેશ્વર જ્યારે કહે છે ત્યારે એ શંકરના પણ ઈશ્વર, એ કૃષ્ણ અથવા નારાયણ અથવા તો કૃષ્ણ. તો ભગવાન અહીં આગળ પોતે કે છે કે જે મને અજન્મા અનાદિ સર્વ લોકોના મહેશ જાણે છે, મહેશ્વર જાણે છે, તે માણસ જ્ઞાની છે. એને ખબર છે કે હું કોણ છું, અને આવું જાણનારો, આવી રીતે જ સમજ રાખનારો, સમજીને ભગવાન શ્રી કૃષ્ણને આદર આપનારો, સમજીને ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરવા વાળો, સમજીને શ્રી કૃષ્ણનું ભજન કરવા વાળો, સમજીને શ્રી કૃષ્ણનું યજન કરવા વાળો જે છે તે સર્વ પાપથી પ્રમુચ્યતે, તે સર્વ પાપોથી મુક્ત થાય છે, એવું અહીં આગળ કહ્યું છે. આઈ હોપ આ શ્લોક તમને ઇઝીલી સમજણ પડી ગઈ હશે, રાઈટ? કોઈને ક્વેશ્ચન છે? ના, ક્વેશ્ચન નથી. વેરી ગુડ. તો આગળના જે 2 શ્લોક છે એ સાથે વાંચવા. તો કોણ વાંચશે? હું વાંચીશ. હિમાદ્રીને કો વાંચે, જાનકીને કો. હું વાંચું જાનકી વાત. ચોક્કસ. બુદ્ધિર્જ્ઞાનમ સમોહ ક્ષમા સત્યમ દમઃ શમઃ સુખમ દુઃખમ ભવો ભાવો ભયમ ચાભયમેવ ચ અહિંસા સમતા તુષ્ટિ તપઃ દાનમ યશો યશઃ ભવન્તિ ભાવા ભૂતાનાં મત્ત એવ પૃથગ્વિધઃ. ભવંતી ભાવા ભૂતાનામ મત્ત એવ પૃથગ્વિધઃ. તો આ શ્લોક જે છે એને આવી રીતે બોલવાનો છે. બુદ્ધિર્જ્ઞાન, બરાબર જ બોલ્યા છે, પણ તેમ છતાં હું ફરી. બુદ્ધિર્જ્ઞાનમ સમોહ ક્ષમા સત્યમ દમઃ શમઃ સુખમ દુઃખમ ભવો ભાવો ભયમ ચાભયમેવ ચ અહિંસા સમતા તુષ્ટિ તપોદાનમ યશો યશઃ ભવન્તિ ભાવા ભૂતાનામ મત્ત એવ પૃથગ્વિધા.
તો આ બંને શ્લોક સાથે બોલવાના છે. એનું કારણ એ છે કે બે શ્લોક બનીને એક મોટું અર્થ સમજો, આખો અર્થ ભેગો થયો. જે બીજા શ્લોકની છેલ્લી લાઈન છે તે પહેલા શ્લોકને પણ લાગે વળગે છે. એટલા માટે તો અહીં આગળ ભગવાન કે છે બુદ્ધિ સંધિ છૂટી પાડીને બુદ્ધિ જ્ઞાન જે છે, જ્ઞાનની ઉપર રકાર છે, એ બુદ્ધિ પછીના બે મીંડા છે, વિસર્ગ છે. બુદ્ધિ જ્ઞાનમ અસમ્મોહ ક્ષમા સત્યમ દમઃ શમઃ. એટલે કે છે અને પછી કે છે સુખમ સુખ, દુઃખમ ભવો અભાવો, ભવ અને અભવ બંને, ભય ચ અભયમ એવ ચ, અહિંસા સમતા તુષ્ટિ તપો દાનમ યશઃ અયશઃ ભવન્તિ ભાવા ભૂતાનામ મત્ત એવ પૃથક વિધાઃ. તો અહીં આગળ એમ કે છે ભગવાન કે બુદ્ધિ એટલે નિર્ણય કરવાની શક્તિ, નિશ્ચય કરવાની શક્તિ. જ્ઞાન એટલે કે માણસને જ્ઞાન થાય. જે આપણે બધા બોલીએ છીએ અને માણસ સાંભળે છે એ ઇન્ફોર્મેશન છે. ગૂગલની અંદરથી જે આપણે બધું ઇન્ફોર્મેશન કાઢીએ છીએ ને, રાઈટ, એ ઇન્ફોર્મેશન છે. પણ ઇન્ફોર્મેશન મળે છે એનો અર્થ એવો નથી કે જ્ઞાન મળી ગયું છે. જ્ઞાન તો તમે એને એ ઇન્ફોર્મેશન ને બરાબર સમજો ત્યારે જ્ઞાન થાય છે. તો નિશ્ચય કરવાની શક્તિ, જ્ઞાન, અસમ્મોહ. અસમ્મોહ એટલે કે જે આપણી બધી મૂળતા છે એ મૂળતા જતી રહે, અને અમૂળતા, સારી રીતે મોહ જતો રહે, એ અસમ્મોહ એટલે કે મોહ કોઈ રહે નહીં અને જ્ઞાનની દશા પ્રાપ્ત થાય તે. ક્ષમા એટલે કે આપણી અંદર જે ક્ષમા કરવાનો ભાવ છે તે. સત્ય, આપણી અંદર જે સત્યની પ્રત્યેની પ્રીતિ, સત્ય બોલવું, મન વચન કર્મથી સત્યનું આચરણ કરવાની શક્તિ. દમઃ, ઇન્દ્રિયોને દમન કરવાની શક્તિ, ઇન્દ્રિયોનું દમન કરવાની એક સ્ટ્રોંગ વિશ. પછી શમઃ, મનના ઉપર સંયમ રાખવાની શક્તિ. શમઃ એટલે મનની ઉપર સંયમ રાખવાની શક્તિ. પછી સુખનો ભાવ, દુઃખનો ભાવ, સુખ દુઃખ, ભવ અને અભવો છે, પણ એ અભાવો છે, પણ એ ભવ અભવ એવું સમજાય છે એકચ્યુઅલી. તો ભવ એટલે કે ઉત્પન્ન થવું અને અભવ એટલે પ્રલય થવું. ઉત્પન્ન થવું, પ્રલય થવો અથવા તો જન્મ થવો, મૃત્યુ થવું, ભય થવો અને ચ તથા અભય એટલે કે નિર્ભય બનવું. આ બધું તથા અહિંસા, મન વચન કર્મથી મનની અંદર અહિંસાનો ભાવ જાગૃત થવો અને અહિંસાનું પાલન કરવું, અહિંસાનું આચરણ કરવાની શક્તિ. સમતા, તમામ પ્રાણી માત્રની અંદર સમતાનો ભાવ. તુષ્ટિ એટલે કે સંતોષનો ભાવ. તપ કરવાનું જે એક પ્રકારની શક્તિ, તપ કરવાનો જે એક ભાવ છે તે.
દાન, દાન કરવાની ઈચ્છા અથવા તો દાન કરવું તે, યશ એટલે કે કીર્તિ અથવા તો અયશ એટલે કે અકીર્તિ એટલે કે તમારો શું કહેવાય અપયશ, અપયશ અથવા તો અપકીર્તિ, આ બધા ભવંતી ભાવા, આ બધા ભાવો ભવંતી એટલે થાય છે, ભૂતાનામ તમામ ભૂતોની અંદર, પૃથક વિધા એટલે કે આવી રીતે આ બધા જુદા જુદા પ્રકારના ભાવો, ઉપર જે 3 લાઈનની અંદર જે બધા જુદા જુદા ભાવ કયા છે એ બધા ભાવો મત્ત એવ એટલે કે મારાથી જ ભવંતી, મારાથી જ થાય છે, મારા વડે જ થાય છે એમ કે છે. એટલે કે મારી અંદર, તમારી અંદર, સર્વની અંદર, સર્વ પ્રાણીઓની અંદર બુદ્ધિ જે આવે છે, નિર્ણય કરવાની શક્તિ, એ ભગવાનનાથી આવે છે. ભગવાન એને ભવંતી કરે છે. જ્ઞાન થાય છે એ ભગવાનની કૃપાને કારણે ભવંતી. અસમોહ ભગવાનની કૃપાને કારણે અસમોહ. ક્ષમા કરવાનો જે ભાવ આપણી અંદર ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન કરવાનો ભાવ કોણ પ્રગટ કરે છે? ભગવાન શ્રી કૃષ્ણ જેવી બુદ્ધિ આપે છે. એના કારણે ભવંતી આપણી અંદર ક્ષમા ભાવ ઉત્પન્ન થાય છે. આપણે સાચું મન વચન કર્મથી સત્યનું આચરણ કરીએ છીએ એનું કારણ ભવંતી ફ્રોમ કૃષ્ણ. આપણામાં ઇન્દ્રિયોનું દમન કરવાની જે શક્તિ, ઈચ્છા અને બધું જે પ્રગટ થાય છે ભાવ એવો કે હું ઇન્દ્રિયોનું દમન કરું, હું ખાઈશ નહીં, હું ઉપવાસ કરું, હું આ કરું તે કરું, જે પાંચે જ્ઞાનેન્દ્રિયો અને પાંચે કર્મેન્દ્રિયોના જે વિષય ભોગો જે છે એને ભોગવવાની ઈચ્છાનું દમન કરવું એ ભાવ કૃષ્ણ જ આપે છે. ભવંતી મત્ત એવ. એવી રીતે શમ, મનનું સંયમ કરવાની જે શક્તિ, ઈચ્છા અને એવો નિર્ણય આપે છે, જે આત્મશક્તિ બળ કોણ આપે છે? કૃષ્ણ જ આપે છે. આપણને સુખ કૃષ્ણ જ આપે છે, આપણને દુઃખ પણ કૃષ્ણ જ આપે છે. આપણી ઉત્પત્તિ એ જ કરે છે, આપણો પ્રલય પણ એ જ કરે છે, આપણું જન્મ પણ એનું કારણ પણ એ જ છે, મૃત્યુનું કારણ પણ એ જ છે. આપણને ભય ઉપજે છે, એ ભય ઉપજવાનું મુખ્ય કારણ કૃષ્ણના કારણે જે ભાવ ઉત્પન્ન થાય છે. આપણને નિર્ભયતા આવે છે એનું કારણ કે ભવંતી ફ્રોમ હિમ. કૃષ્ણ જે બધું એવો ભાવ આપણી અંદર ઉત્પન્ન કરે છે. અહિંસા મન વચન કર્મ વડે આપણી અંદર અહિંસાનું આચરણ પાલન કરવાનું જે બળ હોય છે આધ્યાત્મિક, એ મન વચન કર્મથી અહિંસા ધર્મને પાળવાનું ની ક્ષમતા કોણ આપે છે? he is the one. એ કૃષ્ણથી જે ભાવ આપણી અંદર ઉત્પન્ન થાય છે. એવું નથી કે મારામાં અહિંસાનો ભાવ છે તો મારી બુદ્ધિ, મારી શક્તિ ને મારું જે આચરણ એવું સારું છે, એવું ભાઈ નથી. કઈ બધું એનાથી જ છે. અને પછી સમતા, એ ભાવ પણ એ જ એનાથી જ થાય છે. તુષ્ટિ, સંતોષ પણ એનાથી થાય છે. તપ કરવાની જે ઈચ્છા થાય છે તે પણ એ જ આપે છે. આપણે દાન કરીએ છીએ, આપણો વિચાર નથી. એ દાન કરવાની બુદ્ધિ પણ એ જ આપે છે. અને ધન અથવા તો જે કઈ અન્ન કે જે કઈ બીજું જે આપણે દાન કરીએ છીએ, એ દાન કરવાની દ્રવ્ય પણ એ જ આપે છે. અને એ બીજાને ઉપર ઉપકાર કરવાની ઈચ્છા પણ એ જ આપણી અંદર ઉપજાવે છે. યશ, આપણને કીર્તિ મળે છે, એના માટે કોઈ આજુબાજુ વાળા સ્નેહ સંબંધીઓ, સગા સંબંધીઓ, મિત્રો કે બોસ એ બધા નથી. એના કારણે જે ભાવ આવે છે. અપકીર્તિ પણ એ જ કરાવે છે. તો તમામ પ્રકારના જીવની અંદર જે સારા અથવા ખોટા તમામ પ્રકારના જે ભાવ ઉત્પન્ન થાય છે આપણા હૃદયની અંદર, સારું કાર્ય કરવાનું, સારું ભક્તિ કરવાનું, ભજન કરવાનું કે તમારું કોઈનું ખરાબ કરવાનું, આ બધા જ ભાવ જે છે એ કૃષ્ણથી જ થાય છે.
ઇઝ ધેટ ક્લિયર? આ હા. બે આ બે શ્લોકોની અંદર ભગવાને બહુ કહી દીધું છે કે ભગવાન એમ કે છે કે આ બધા ભાવો મારા વડે જ થાય છે. માણસ ખોટો જ અહંકાર કરે છે કે હું કરું રાઈટ. શકટનો ભાઈ જેમ સ્વાંતાણે એવું ગાડા નીચે કૂતરું જાય છે અને હમ. કૂતરું એમ વિચારે છે કે આ ગાડું હું ચલાવું છું, હમ. એવી રીતે. તો આ બંને શ્લોકો સાથે હંમેશા બોલવાના છે અને સાથે સમજવાના છે, કારણ કે જે છેલ્લી ચોથી લીટી છે એ ચોથી લીટી ઉપરની ત્રણેય લીટીઓની જોડે જોડાયેલી છે, એટલા માટે. ખ્યાલ હા. આવ્યો? કોઈને ક્વેશ્ચન છે આ બાબત? હા. હા. તો આ બે શ્લોક સમજ્યા આપણે, એનાથી એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ એ કહો. ચાલો. આ આપણે ધારો કે આ કશું સારું કામ કરતા હોઈએ, દાન કરતા હોઈએ, તો એ ભગવાને જ પ્રેરણા આપી છે, એટલે ભગવાનના જ કારણથી થઈ રહી છે, એવું ધ્યાનમાં રાખવાનું. બધું કૃષ્ણ અર્પણ સમર્થ, બધું જે કરે છે આપણે તો કરતા જ નહીં, કશું જે થાય છે કૃષ્ણ એ કરેલું છે ને કૃષ્ણ કરાવે છે. હવે તમે બધા ભણેલા છો અને તમારા મોમ છે એ તો પ્રાથમિક શાળાના ટીચર હતા, રાઈટ? એટલે શબ્દ જોડણી તમને બરાબર આવડવી જ જોઈએ. કૃષ્ણ કહેવાય જ નહીં, કૃષ્ણ. ભણેલો માણસ હોય એ વ્યવસ્થિત માનપૂર્વક જેનું જે નામ હોય એ જ બોલાવે, રાઈટ? હા, તો પણ અમુક કૃષ્ણ. જગ્યાએ કૃષ્ણ કરેલું હોય ને અમુક જગ્યાએ કૃષ્ણ કરેલું હોય. અમુક જગ્યાએ ને, પણ મૂળ એમનું નામ કૃષ્ણ છે. ઓકે, કૃષ્ણ છે, કૃષ્ણ તો છે જ નહીં, કૃષ્ણ. રાઈટ. કૃષ્ણ આપણે આમાં શું છે, આપણે ઉડતું જય શ્રી જાણતા હોઈએ તો કૃષ્ણ. કોઈક નામ કોઈક ખોટું બોલતો હોય કે ભાઈ એનું નામ આ રીતે છે, રાઈટ? આપણે કોઈનું ના, નામ પણ આ કહું ખોટું છે એવું મને નથી ખબર. હે એમ બેવ રીતનું સાંભળેલું, એટલે કયું ખોટું એ ખબર ના, નથી. એનું કારણ છે કૃષ્ણ એટલે થઈ ગયું છે કે હરે કૃષ્ણના જે સંપ્રદાય વાળા છે બધા, જે ઇન્ડિયાથી અહીં આયા, પ્રભુપાદ, ઇસ્કોન સંપ્રદાય વાળા, રાઈટ? તો એ બધા ધોરિયાઓને કૃષ્ણ બોલતા ના આવડ્યું, એટલે એ કૃષ્ણ બોલે તો બરાબર છે એમના માટે, કારણ કે એમણે જે અહીંનો ફોરેન બોર્ન છે, જેને ઇન્ડિયાની વાતની કોઈ ખબર નથી, એ કૃષ્ણ બોલશે તો વાંધો નથી. પણ હું તમે જે જાણતા હોઈએ સનાતન ધર્મનું મૂળ, એ તો કૃષ્ણ બોલે ને. કૃષ્ણ, કારણ કે સંસ્કૃતમાં કૃષ ધાતુ જે છે એ આકર્ષણ કરે છે અને સત્તાવાચક છે એ શબ્દ. એટલે કૃષ્ણ જે છે, કૃષ્ણ જે સંસ્કૃતની અંદર શબ્દ છે એ બધા જીવોનું આકર્ષણ કરે છે, તમામનું આકર્ષણ કરે છે, એટલે કૃષ્ણ. જ્યારે આપણે એટલીસ્ટ જે જાણતા હોઈએ અને સમજતા હોઈએ એ તો પછી કૃષ્ણ બોલીએ, કૃષ્ણ ના બોલીએ. ના, એ વાત બરાબર. ભણેલા ના હોય, ના આવડતું એ બોલે, વસ્તુ જુદી છે. પણ યોગેશ કાકા, હું તો કૃષ્ણ મારા બા દાદા જોડથી શીખેલી બોલતા ને એ જ બોલતે, પછી હવે ખબર પડી આજે કે કૃષ્ણ બોલવાનું બરાબર. ના, એટલે તમારા બા દાદા બોલે, કારણ કે એ ભણ્યા ના હોય. Yeah. If they are illiterate, then it's okay.
માણસ ભણેલો ગણેલો ના હોય એ બોલે તો બરાબર છે, પણ ભણેલો ગણેલો આજે કાલ ઉઠીને તમે કોઈને પૂછો કે તમે ગીતા જાણો તો કે હા અમે તો ક્લાસમાં જઈએ છીએ. તો ક્લાસમાં જાઓ છો તો પછી કૃષ્ણ બોલતા નથી આવડતું તમને એવું કોઈ કહેશે તમને? એટલે પણ હવે Yeah, તો નહીં બરાબર. બોલે ને, હવે તો જાણ્યું ને, ધીસ ઇઝ That's વોટ right. એટલા. ઓકે, એટલે ભગવાનનું નામ કૃષ્ણ છે. અને તમે મને પણ જોજો, તમે મને આ સંકીર્તન કરો તો પણ હું કૃષ્ણ જ બોલું છું. હું કોઈ દિવસ હરે કૃષ્ણ એવું એ નહીં. જે વ્યવસ્થિત એનું આદરપૂર્વક નામ જે છે એ જ બોલવાનું, કૃષ્ણ કૃષ્ણ. આપણું નામ કોઈ બીજી રીતે બોલે, એક બે કાનો માત્ર કાઢીને બોલે તો કેવું આપણને ગમે છે? નથી ગમતું ને. તો આપણે જો ભણેલા ગણેલા હઈએ અને સમજતા હઈએ, સ્પેલિંગ જાણતા હઈએ એટલે કૃષ્ણ જ બોલવાનું. કૃષ્ણ, ભગવાન શ્રી હરિનું નામ કૃષ્ણ છે. તો કૃષ્ણ, તો અહીં આગળ આ ચારેય શ્લોકો જે છે, બુદ્ધિર જ્ઞાનમ સમોહ, ક્ષમા સત્યમ દમઃ શમઃ, સુખમ દુઃખમ ભવો ભાવો, ભયમ ચાભયમેવ ચ, અહિંસા સમતા તુષ્ટિ તપો દાનમ યશો યશઃ, ભવંતિ ભાવા ભૂતાનામ મત્ત એવ પૃથક વિધા. આ બધા જુદા જુદા પ્રકારના બધા ભાવો જે છે, બુદ્ધિ, જ્ઞાન, અસમોહ એટલે આપણામાંથી મોહ જતો રહે તે, મૂળતા જતી રહે તે, ક્ષમાનો ભાવ, સત્ય, દમ, શમ, સુખ દુઃખ, જન્મ મૃત્યુ, ભવ, ઉત્પત્તિ પ્રલય, ભય અભય, તથા અહિંસા, સમતા, સંતોષ, તપ, દાન, કીર્તિ અપકીર્તિ, આવા અનેક પ્રકારના જે સુંદર ભાવો છે, અને સારા અને નરસા બંને તમામ પ્રકારના જે ભાવો છે, જુદા જુદા પ્રકારના ભાવ, એ બધા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારા વડે જ થાય છે, મારા વડે જ થાય છે. આ બધા સારા અને નરસા ભાવ થવાનું કારણ મારી અને તમારી અંદર એ બધા ભાવ થાય છે એ કૃષ્ણ કરાવે છે, કૃષ્ણ જ કરે છે એ ભાવ. એટલે કોઈ પણ વ્યક્તિને આપણા સુખ દુઃખના જવાબદાર તરીકે ગણી શકાય નહીં. એક વસ્તુ નક્કી છે, કોઈને પણ આપણને કોઈ વસ્તુ મળી કે ના મળી, આપણને કોઈ સારો ભાવ થયો કે ના થયો, એ બધા માટેના જવાબદાર બીજા કોઈ છે નહીં. પ્રાપ્તિ અપ્રાપ્તિ, માન અપમાન, યશ અપકીર્તિ, આ બધા જે સુખ દુઃખ એ બધું આપણને થાય છે, જે બધા ભાવ અનેક પ્રકારના, એ બધા ભાવો શ્રી કૃષ્ણ વડે જ ઉત્પન્ન થાય છે. ભગવાન પોતે અહીં આગળ જવાબદારી લે છે આપણા બધાની અંદર જે આ બધા અનેક પ્રકારના જુદા જુદા ભાવો થાય છે એની જવાબદારી લે છે. એ જવાબદારી લેતા હોય તો પછી તમે શા માટે એને અહંકાર કરીને એને ગ્રહણ કરીને એ પાપને પકડી રાખવું છે? આપણે ખ્યાલ આવ્યો? જો તમને ખબર છે, હવે ખબર છે કે આ બધો સારો સુખ કોણ કરે છે? તો કે પરમાત્મા કરે. દુઃખ કોણ કરે છે? તો કોઈને દુઃખ આપી શકતું નથી. એ આપનાર છે, તે ભાવ આપનાર કોણ છે? કૃષ્ણ છે. એટલે કોઈના ઉપર ગુસ્સે થવાની, ક્રોધ કરવાનું કોઈ કારણ નથી. કોઈને કશું આપતું નથી, કોઈને કશું લેતું નથી, લઈ લેતું નથી કોઈનું. છીનવી લેવાનો ભાવ જે છે એ બધા કૃષ્ણથી જ થાય છે. એટલે કોઈના ઉપર એક પ્રકારનો અભાવ, અણગમો કરવાની જરૂર નથી. કોઈનો દ્વેષ ના કરવો જોઈએ, કોઈની ઈર્ષા ના કરવી જોઈએ. કારણ કે આ બધું જે આપણી જોડે જે થઈ રહ્યા છે,
અને તમામ પ્રકારની યોનિઓની અંદર તમામ પ્રકારના જીવોને જે જુદા જુદા ભાવ આપનાર એ જ છે, કૃષ્ણ છે. એટલે તમામ પ્રકારના કર્મ, તમામ પ્રકારના ભાવ એ ઉપજાવનાર ભગવાન શ્રી કૃષ્ણ હોય. એનો અર્થ કે હું તમે તો ખાલી નિમિત્ત માત્ર. તમામ જે કર્મ થઈ રહ્યા છે એની જ ઈચ્છાથી થઈ રહ્યા છે. એટલે એને જ એ જ કરાવે છે, એના જે બધા ભાવ છે. એટલે હું તમે જે કઈ કર્મ કરીએ છીએ એ જ એ કરે આપણા છે, થ્રુ કરાવે છે. એ જ કરાવતા હોય ને પછી તમે એને જ અર્પણ કરો છો. એટલે હું તમે આવી રીતે સમજણ રાખીને કર્મ કરીને કર્મ સમર્પણ કરીએ છીએ ત્યારે કર્મનું બંધન મને ને તમને ચોંટતું નથી, લાગતું નથી. કારણ કે કર્મ કરતા પહેલા જ આપણે સ્વીકારી લઈએ છીએ કે ભગવાન આ ભાવ તો મને જે થયો છે એ તમે જ ઉપજાવેલો છે. તમે જ ઉપજાવેલા ભાવને કારણે તમે જ આપેલી ઇન્દ્રિયો વડે, તમે જ આપેલી કર્મેન્દ્રિયો વડે, તમે જ આપેલી શક્તિના કારણે હું આ કર્મ કરી રહ્યો છું. એમાં મારો કોઈ જ પ્રકારનું યોગ પ્રદાન છે નહીં. અને એના કારણે આ કર્મ બધું તમારાથી જ થયું છે. એને એ હું તમને જ સમર્પણ કરું છું. એટલે મને કોઈ પ્રકારનું કર્મનું બંધન લાગશે નહીં. તો આ રીતે કર્મ સમર્પણ કરો. એટલા માટે ભગવાને કહ્યું 9મા અધ્યાયમાં, યત કરોષિ યદસ્નાસી યજ્જુહોષિ દદાસી યત તપસ્યસી કૌંતેય તત્ પુરુષો મદર્પણમ. બીજી વસ્તુ 8મા અધ્યાયમાં જે કહ્યું તું, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. એ શ્લોક આવ્યો તો 8મા અધ્યાયમાં. 8મા અધ્યાયનો 7મો શ્લોક. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. તો એ સ્મરણ કઈ રીતે કરવાનું છે? આ રીતે કરવાનું છે કે ભગવાન તમે જ મને આ સારું કાર્ય કરવાની સદબુદ્ધિ આપી છે. આ નિર્ણય કરવાની શક્તિ તમે જ આપી છે. અત્યારે જે હું મારી અંદર ક્રોધનો ભાવ આવી રહેલો હતો અને એ ક્રોધના ભાવને હું શાંત કરું છું અને મારા મનની ઉપર સંયમ રાખું છું, એ શમનો ભાવ તમે જ ઉપજાવેલો છે. એટલા માટે મારે કોઈ અહંકાર કરવાને કોઈ કારણ નથી. આ રીતે સમજીને તમામ કર્મ કરવાના છે. એમને જ સ્મરણ કરીને, યાદ કરીને કે આ બધું તમારાથી જ થયેલું છે. તમે જ આ ઇન્દ્રિયો આપી છે, તમે જ આ શક્તિ આપી છે. મારી અંદર તમે જ બેઠેલા છો અને મારી અંદર રહીને આ બધા ભાવ તમે જ ઉપજાવો છો. એટલે આ કર્મ જે કઈ થઈ રહ્યું છે એ કર્મના માટે એની જોડે મારે કોઈ લેવા દેવા નથી. ભાવ તમારો, ઇન્દ્રિયોમાં આપેલી શક્તિ તમારી, આત્મશક્તિ તમારી, અને તમે અંદર રહીને ચેતનતા પણ તમે જ આપો છો. એટલે આ કર્મ તમારું જ છે, તમને હું અર્પણ કરું છું. આ રીતે કર્મને સમર્પણ કરવાનું છે. તો આ છઠ્ઠો કયો શ્લોક છે? ચોથો અને પાંચમો શ્લોક, રાઈટ? ચોથો અને પાંચમો શ્લોક. તો એ ચોથો અને પાંચમો શ્લોક આ રીતે સમજવાનો છે અને એ પ્રમાણે સમજી અને એ પ્રમાણે વર્તવાનું છે. અને આવું આ બંને શ્લોકોને યાદ રાખી અને મનની અંદર જે અહંકૃત બુદ્ધિ છે, જે અહંકાર છે, એને કાઢવાનું છે. બેઝિકલી એને કાઢવાનું છે. અને આ રીતે જ નીકળશે. આ રીતે જ નીકળશે કે હું તમે વિચારી શકો હે આ બધા જે ભાવ છે, નિર્ણય કરવાની શક્તિ, જ્ઞાન, અસમોહ, ક્ષમા, સત્ય, દમ, શમ, સુખ, દુઃખ, અહિંસા, સમતા, સંતોષ, દયાભાવ, કરુણાનો ભાવ, દાનનો ભાવ, આ તમામ ભાવ જે સારા સારા જે થાય છે એ થવાનું કારણ મુખ્ય ભગવાન શ્રી કૃષ્ણ છે. અને મારી અંદર જે ખરાબ જે ભાવ ઉત્પન્ન થાય છે એનું પણ કારણ એ છે. બીજાની અંદર ખરાબ ઉત્પન્ન થાય છે એનું પણ એ જ કારણ છે. બીજાની અંદર
સારા ભાવ ઉપજે છે એનું પણ એ જ કારણ છે. એટલે બધું જ સારું નરસું બધા જ તમામ પ્રકારના જુદા જુદા અનેક પ્રકારના ભાવો છે એ શ્રી કૃષ્ણની જ ઈચ્છા વડે, શ્રી કૃષ્ણની જ કૃપાથી, શ્રી કૃષ્ણ વડે જ ઉત્પન્ન થાય છે આપણા બધાની અંદર. તો આ ખાસ બહુ મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ચોથો અને પાંચમો શ્લોક છે એ સમજવાનો છે. અહીંયા આગળ ભગવાન આપણા બધાની જે એક પ્રકારની જવાબદારી લે છે, રાઈટ? તો આગળ જઈએ. કોઈને ક્વેશ્ચન છે? ઓકે, તો આપણે આગળ જઈએ. આગળનો શ્લોક કોણ વાંચશે? કિરીટ અંકલ તમે વાંચો. કિરીટ અંકલ છે, તમે વાંચો છો? કિરીટ અંકલ છે યા પણ હું વાંચું છું. ચાલો ઓકે, તમે વાંચો. ચાલો, કેતુલ વાંચે છે. મહર્ષયઃ સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા મદ્ભાવા માનસા જાતા યેષાં લોક ઇમાઃ પ્રજાઃ. તો અહીંયા આગળ એમ કે છે કે મહર્ષયઃ સપ્ત પૂર્વે, એટલે કે પૂર્વે ચત્વારો મનવસ તથા, એટલે કે છે કે 7 મહર્ષિઓ એટલે કે સપ્તર્ષિઓ, એના પહેલાના ચત્વારો એટલે કે સનકાદિ ઋષિ, સનક, સનાતન, સનક, સનાતન, સનક, સનત, સનકાદિ, સનત અને સનત કુમાર. હા, 4. આ 4 જે છે, સનક, સનાતન, સનક, સનક, સનાતન, સનત કુમાર અને સનાતન, એ 4 જે છે એ 4 મુનિઓ એ સપ્તર્ષિઓના પહેલાના. અને મનવહ, મનવહ એટલે કે 14 મનુઓ, એ બધા. તો આ કોણ કોણ મનુઓ છે એ બધા હું તમને કહું હમણાં. 1 મિનિટ ચાલુ રાખો. પહેલા મેં તમને કોઈ વખત કહ્યું હતું કે એક કલ્પની અંદર 14 મનુઓ છે, રાઈટ? એ તમને કહ્યું હતું ને પહેલા. હા, બધાને ગણતરીની ખબર છે, રાઈટ? હેલો, ખબર છે પણ યાદ નથી. હા, ઓકે, તો હું ફરી તમને કહી દઉં. તો પહેલું તો એક વસ્તુ સમજી લો કે આપણા 30 દિવસનો એક મહિનો, રાઈટ? અને એક મહિના, આ મનુષ્ય યોનિની વાત છે, આપણા લોકની વાત છે. તો અને એક વર્ષ જે છે એના 365 દિવસ અથવા તો 12 મહિના અથવા તો 6 ઋતુ, રાઈટ? તો આ એક વર્ષ ક્યારે થાય છે? એ જ્યારે સૂર્ય અને પૃથ્વી એક ચક્કર મારે છે ત્યારે એ એક વર્ષ આપણું થાય છે, બરાબર? એ તો તમને ખબર છે ને. પણ સ્વર્ગલોક છે, સ્વર્ગલોક, એ સ્વર્ગલોકની પેરીફરી જુદી છે, કારણ કે એ સૂર્યથી ઘણે દૂર છે. એટલે સ્વર્ગલોકના માટે એ આપણો એક વર્ષ બરાબર એમનો એક દિવસ. એટલે કે સ્વર્ગલોક એક રાઉન્ડ મારે છે એમનું પોતાની સેન્ટર ઉપર,
કારણ કે પૃથ્વી જ્યારે આપણું એક સેન્ટર મારે છે ત્યારે આપણો એક દિવસ થાય છે ને, એવી રીતે સ્વર્ગ જ્યારે પોતાની જ સેન્ટ્રલ લાઈન પર ત્યાં જ ઉભો રહીને એક સર્કલ મારે ત્યારે આપણું એક વર્ષ પૂરું થાય ને એમનો એક દિવસ થાય. પણ એ સ્વર્ગ લોક જે છે આખો સૂર્યની ચારે બાજુ ફરીને પાછો આવે ત્યારે એમનું એક વર્ષ કહેવાય. રાઈટ? તો ગણતરી પ્રમાણે 4,32,000 નો એક આપણા મનુષ્યના 4,32,000 નો વર્ષ બરાબર કલયુગ થાય, અને એવી રીતે 8,64,000 વર્ષ બરાબર દ્વાપર યુગ, અને 13,28,000 વર્ષનું ત્રેતાયુગ, અને એવી રીતે 17,56,000 નો થાય સતયુગ. આવી રીતે આ ચારેય યુગ ભેગા થાય છે ત્યારે લગભગ 43 લાખ વર્ષ થઈ જાય છે. 43 લાખ ઉપર વર્ષ થઈ જાય છે ત્યારે એક ચતુર્યુગ થાય. એવા 1,000 ચતુર્યુગ પૂરા થાય ત્યારે એક મન્વંતર પૂરો કહેવાય. અને આવી રીતે 14 મન્વંતર પૂરા થાય અને 14 મનુઓ થઈ જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. તો આજે મેં તમને કહ્યું કે એક મન્વંતર જે છે, એક મન્વંતરની અંદર 71 ચોકડી થઈ જાય છે, 71 ચતુર્યુગ. એવી રીતે 14 મનુઓ થાય. રાઈટ? અત્યારે શરૂઆતથી જ્યારે ગણીએ છીએ ત્યારે અત્યારે આ 8મો મનુ ચાલે છે. 8મો વૈવસ્વત મનુ ચાલે છે. એના પહેલા આપણા અત્યાર પહેલા જ્યારે બ્રહ્મા પ્રગટ થયા ત્યારથી 7 મનુ થઈ ગયેલા છે. એમાં સ્વયંભૂ મનુ પહેલા, બીજા મનુ સ્વારોચિષ, ત્રીજા મનુ ઉત્તમ, ચોથા મનુ તામસ, પછી 5મા મનુ રૈવત, છઠ્ઠા મનુ ચાક્ષુષ, અને 7મા મનુ જે છે એ શ્રાદ્ધદેવ. આ 7મો અષ્ટાવિશે તમે આ 7મો મનુ ચાલે છે. રાઈટ? ના 8મો ચાલે છે. 7મો કારણ કે 10 પૂર્વાર્ધ થઈ ગયેલો છે ને. રાઈટ? એટલે 7મો મનુ જે વિવસ્વાન મનુ એટલે આ વૈવસ્વત મન્વંતર કહેવાય છે. પછી 8મો મનુ જે છે એ સાવરણી, 9મો મનુ દક્ષ સાવરણી, પછી બ્રહ્મ સાવરણી એ 10મો, 11મો ધર્મ સાવરણી મનુ, અને 12મો મનુ થશે રુદ્ર સાવરણી, 13મો દેવ સાવરણી, અને 14મો ઇન્દ્ર સાવરણી. તો 71 ચતુર્યુગ થાય એના બરાબર એક મન્વંતર કહેવાય છે. તો ભગવાન અહીંયા આગળ અને દરેક મન્વંતરની અંદર જુદા જુદા સપ્તર્ષિઓ છે. અત્યારે જે કરંટ મન્વંતર છે એની અંદર સપ્તર્ષિઓ તરીકે કશ્યપ, અત્રિ ઋષિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ ઋષિ, ભારદ્વાજ અને જમદગ્નિ, આ 7 મહર્ષિઓ છે. અને દરેક મન્વંતરની અંદર ઇન્દ્ર જુદા જુદા હોય છે. દરેક વખતના ઇન્દ્ર જુદા જુદા છે. અને અત્યારના ઇન્દ્ર છે એને પુરંદર કે છે.
અત્યારે જે ઇન્દ્ર ચાલે છે આ મન્વંતરનો એ પુરંદર, અને આ અત્યારે જે ઉપેન્દ્ર જે છે અત્યારે આ જ મનુની અંદર વામન ભગવાન પ્રગટ થયેલા. તો આ જે પ્રથા જે ચાલી છે એની અહીં આગળ વાત કરે છે ભગવાન કે 7 મહર્ષિઓ, આ 7 મહર્ષિઓ અત્યારની વાત કરે છે, આ મન્વંતરની વાત કરે છે. અથવા તો એવું બી કહી શકાય કે પૂર્વેના 7 મહર્ષિઓ, સપ્ત પૂર્વે, એટલે આ પહેલા જે બધા 7 મહર્ષિઓ થઈ ગયા છે, સપ્તર્ષિઓ પહેલાના મન્વંતરમ દરેકમાં જુદા જુદા જે સપ્તર્ષિઓ છે એ બધા, અને 4 સનકાદિઓ અને મનુ, 14 મનુ. એ 14 મનુ જે છે એ બધા કે છે કે મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારો મનવસ તથા, આ બધા મદભાવા, મદભાવા એટલે કે મારાથી ઉપજેલા છે. માનસા જાતાહા, માનસા એટલે કે એ બધા જે છે મારા મનના સંકલ્પથી ઉત્પન્ન થયેલા છે, મારી માનસી પ્રજા છે, મારા મનમાંથી જ બધા પ્રગટ થયેલા છે એમ કે છે. જાતા, જાતા એટલે કે જન્મ પામ્યા છે, બધા ઉપજેલા છે એમ કે છે. યેશામ, અને આ બધી, યેશામ લોક, આ બધા લોક, અને ઈમાહ પ્રજા, અને એની અંદર રહેલી બધી પ્રજા, એટલે તમામ લોક જે બધા છે તે, અને એની અંદર જે એમાં રહેલી પ્રજા, એ બધી મારાથી પ્રગટ થયેલી છે એમ કે છે, મારા સંકલ્પથી ઉત્પન્ન થયેલી છે. તો અહીંયા આગળ જ્યારે યેશામ લોક કહે છે ત્યારે ભગવાનના રૂવાડે રૂવાડે જે કઈ ગેલેક્સીઓ, બધી બિલિયન્સ ઓફ ગેલેક્સીઓ છે, એ તમામ ગેલેક્સીઓની અંદર દરેક ગેલેક્સીની અંદર 14 લોક છે, અને એ બધા જ લોકોની અંદર જે પ્રજા છે એ બધી પ્રજા ભગવાન કે છે કે મારાથી ઉપજેલી છે. તો દરેક ગેલેક્સી એટલે કે બ્રહ્માંડ, રાઈટ, દરેક બ્રહ્માંડની અંદર ભગવાનના રૂવાડે રૂવાડે બ્રહ્માંડ છે, એટલે તમામ રૂવાડે જે બ્રહ્માંડ છે એની અંદર જે બધા લોકો છે તે, એ બધા લોકોની અંદરની પ્રજા, એ બધા લોકોની અંદર રહેલા મનુઓ, એ બધા લોકોની અંદર રહેલા 4 સનકાદીઓ, કારણ કે સનકાદીઓ પણ દરેક જગ્યાએ છે, દરેક જગ્યાએ મનુઓ છે, દરેક જગ્યાએ સપ્તર્ષિઓ છે, દરેક બ્રહ્માંડનો સૂર્ય પણ જુદો છે, દરેક બ્રહ્માંડનો ચંદ્ર પણ જુદો છે. તો એ બધું જે છે કે છે કે બધું મારાથી ઉપજેલું છે, એ વસ્તુ અહીંયા આગળ કહી છે. તો આઈ થિંક સમજાય એવું છે. આગળ જઈએ, પછી આગળનો શ્લોક વાંચો પ્રીતલ તમે. એતામ વિભૂતિમ યોગમ, નો સોરી, એતામ વિભૂતિમ યોગમ ચ મમ યો વેતિ તત્વતઃ સો વિકમ્પેન યોગેન યુજ્યતે નાત્ર સંશય. તો કે છે કે એતામ એટલે કે આ, અને પહેલી લીટીમાં જે છે યો એટલે કે જે, યો એટલે કે જે, એતામ વિભૂતિમ યોગમ ચ, જે આ મમ એટલે કે મારી, જે મારી એતામ વિભૂતિ, આ વિભૂતિ, આ બધી મારી વિભૂતિને અને મારી યોગ શક્તિને, અથવા તો મારી પરમ ઐશ્વર્ય યોગ શક્તિ જે છે તેને
વેત્તિ તત્વતઃ, વેત્તિ એટલે જાણે છે, અને તત્વતઃ એટલે તત્વથી જાણે છે તે. પહેલી લીટીનો અર્થ શું છે? આ મારી બધી વિભૂતિ અને એની યોગ શક્તિ જે મારી છે તેને જે જાણે છે તે, તેને જે તત્વથી જાણે છે તે શું? તે એટલે કે સો. અવિકંપેન યોગેન યુજ્યતે નાત્ર સંશય. અવિકંપેન એટલે કે નિશ્ચય પૂર્વક, ચોક્કસ. અવિકંપેન યોગેન એ ચોક્કસ યોગ વડે, યુજ્યતે નાત્ર સંશય, યુજ્યતે એટલે કે જોડાય છે, એમાં કોઈ સંશય નથી. રાઈટ? અહીંયા આગળ ભગવાન અવિકંપેન કહે છે, કારણ કે યોગ જ્યારે થાય છે ત્યારે કહે છે કે યોગ જે થવો જોઈએ એ ધ્રુજતા નહીં, કે ભાઈ થોડીક વાર થાય છૂટી જાય, થોડીક વાર થાય છૂટી જાય, થોડીક વાર થાય છૂટી જાય, એવો યોગ નહીં. અવિકંપેન એટલે ટાઈટ, ચોક્કસ, આમ બંધન પૂર્વકનો યોગ, એને અવિકંપેન એટલે કે જે છૂટે નહીં એવો નિશ્ચય પૂર્વકનો જે યોગ છે, બંધન, જોડાવામાં શું છે કે ઘણી વખત છૂટી જાય, જોડાય ખરા. આપણા બધા ભાવ એવા હોય છે, વિકંપેન ભાવ છે આપણા બધા, કે થોડીક વાર વિચાર થાય ત્યાં જોડાઈએ, પાછા સંસારમાં જતા રહીએ. એવો યોગની વાત નથી કરતા અહીંયા ભગવાન. અવિકંપેન યોગેન એટલે કે જે ચોક્કસ જોડાયેલ, બરાબર જોઈન્ટ થયેલા છે. ફેવિકોલનું જેમ પેલું એટેચમેન્ટ હોય અને જેમ જોડાઈ જાય બરાબર, એવી રીતે અવિકંપેન, એવી રીતે જે જોડાય છે એ ચોક્કસ છે. એટલે કે જે મારી આ વિભૂતિને, મારી યોગ શક્તિને તત્વથી જાણે છે તે વ્યક્તિ તૂટે નહીં તેવા યોગ વડે મારી સાથે જોડાય છે, એમાં કોઈ સંશય નથી. ન અત્ર સંશય એટલે કોઈ સંશય નથી. આઈ થિંક બધાને ખ્યાલ આવે છે, રાઈટ? હું શું કહેવા માંગુ છું? મેં એક શબ્દનો ટ્રાન્સલેશન કરીને તમને કહ્યું છે કે જે આ મારી વિભૂતિને, યોગને તત્વથી જાણે છે તે અવિકંપેન યોગ વડે, એટલે કે બરાબર બોન્ડ વડે, એકદમ તૂટે નહીં એવી રીતે એ મારી જોડે જોડાય છે, એમાં કોઈ સંશય નથી. એ ક્યારેય એનો જે ભાવ છે મારી સાથે એક થવાનો, એ એક થવાનો ભાવ તૂટતો નથી, એમ કહેવા માંગે છે. અવિકંપેન, ના તૂટે તેવો ભાવ, એવો મારી જોડે જોડાય છે, બરાબર સ્ટ્રોંગ. રાઈટ? તો અહીંયા આગળ આપણે કેવી રીતે જોડાઈએ, અવિકંપેન કેવી રીતે જોડાઈ શકીશું, એનું કારણ કહેલું છે. અને એનું કારણ એમ કહ્યું છે કે જો તમે બધા ભગવાનની આ વિભૂતિને, એમની આ શક્તિઓને તત્વથી જાણીશું તો આપણે એની જોડે અવિકંપેન યોગ વડે જોડાઈશું. તો કઈ વિભૂતિ? એતામ એટલે કઈ? આગળના જે શ્લોકમાં કહી એ વિભૂતિ. મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા મદભાવા માનસા જાતા એશામ લોક ઇમા પ્રજા. ભગવાનનું ઐશ્વર્ય આ છે કે એના રૂવાડે અનેક બ્રહ્માંડો છે, અને અનેક બ્રહ્માંડોની અંદર, દરેક બ્રહ્માંડોની અંદર 7 ઋષિઓ છે. એ દરેક બ્રહ્માંડોને 14 મનુઓ, દરેકના બ્રહ્મા જુદા છે, દરેકના વિષ્ણુ જુદા છે, દરેકના શંકર જુદા છે. અને દરેક બ્રહ્મા છે એ બ્રહ્માની લાઈફની અંદર 14 મનુઓ થાય છે.
અને એ 14 મનુઓ પાછા ભગવાનની જ થી જ ઉપજેલા છે. અને દરેક મન્વંતરની અંદર 71 ચતુર્યુગ છે. અને એ 71 ચતુર્યુગની અંદર 7 દર વખતે 7 સપ્તર્ષિઓ હોય છે અને 4 સનકાદીઓ હોય છે. તો 14 મનુના સનકાદી જુદા છે, રાઈટ? મહર્ષયો જુદા, સોરી, ચત્વારો સનકાદી જુદા નહીં, મહર્ષિઓ જુદા છે. દરેક વખતે જુદા જુદા મહર્ષિ, જુદા જુદા ઇન્દ્ર હોય છે. દરેક મન્વંતરની અંદર સેપરેટ ઇન્દ્ર હોય છે અને સેપરેટ સપ્તર્ષિઓ હોય છે. દરેક વખતે જુદા જુદા મનુ હોય છે. એ આ બધું, અને એ પાછા એ દરેક મનુઓ જે છે એમના 14 લોક હોય છે. ત્યાંય મહતલોક, જન, તપ, સત્યલોક, બ્રહ્મલોક, પૃથ્વીલોક, તલ, વિતલ, અતલ, પાતાલ, સુતલ, આ બધા એમ કરીને 14 લોક છે. એ બધા દરેક બ્રહ્માંડની અંદર હોય છે. અને એ બધાની આયુ 14 મનુઓ સુધીની બ્રહ્માની. તો આ બધું છે એ ભગવાન શ્રી કૃષ્ણની યોગ શક્તિ છે અને એ એમનો વૈભવ છે, એ એમની વિભૂતિ છે. આ બધી એમની વિભૂતિઓ છે. અને એને જે તત્વથી જાણે છે તે ચોક્કસ મારી જોડે બરાબર સ્ટ્રોંગ બોન્ડથી જોડાય છે. કારણ કે એ સમજે છે કે ગ્લોબલ શું છે એ સમજે છે. એ સમજે છે કે હું આ જીવ કોણ છું, કેવી રીતે આ લોકની અંદર આવ્યો છું, મારું અસ્તિત્વ શું છે. હું ભગવાનનો અંશ છું, તો ભગવાન સત્ય સ્વરૂપ છે, તો હું પણ એમનો છોકરો તરીકે મને સત્ય સ્વરૂપ મળવું જોઈએ ને. હું કેમ આવો છું? એના બધા કારણો છે. આ બધું માણસ જ્યારે વ્યવસ્થિત રીતે એને તત્વથી જાણે છે ત્યારે એ માણસ હંમેશા કૃષ્ણની જોડે સ્ટ્રોંગ બોન્ડથી જોડાયેલો હોય છે. કારણ કે એ ભગવાનનો મૂળથી જાણે છે. એ ભગવાનને એ જાણે છે કે બધા ભાવો, મારી અંદર જે બધા ભાવ થાય છે દરેક પ્રાણીઓની અંદર, એ ભગવાન શ્રી કૃષ્ણ વડે થાય છે. એટલે હું તો એક જંતુ જેવો છું. હું ખોટો કામ વગરનો અહંકાર કરું છું, કામ વગરનો. મારું અસ્તિત્વ જ નથી. તમે વિચાર કરો કે આવડા ઘરની અંદર એક ફેમિલીની અંદર 4 માણસ હોય છે, પણ આવા કેટલા ઘર લંબરટનની અંદર? હજારો ઘર. અને આવા લંબરટન જેવા કેટલા ગામડા યુનાઇટેડ સ્ટેટ્સની અંદર? હજારો ગામડા છે. અને આવા અમેરિકા જેવા કેટલા દેશો છે? ઘણા દેશો છે. અમેરિકાથી મોટા રશિયા ને બધા. તો તમે વિચાર કરો કે પૃથ્વીના ગોળા ઉપર કેટલી બધી પ્રજા છે. 7.5 અબજ લોકો છે. એમાં મારું તમારું અસ્તિત્વ શું છે? તમે વિચાર કરો. 7 અબજ લોકોની અંદર, અને હું દરેક વ્યક્તિ પાછો પોતાની જાતને એટલો બધો હોશિયાર સમજે છે. મૂર્ખો છે. 7 અબજ પ્રજા. અને એ તો પૃથ્વીલોકની. આવા 14 લોક છે. અને આવા 14 લોક જે છે એ તો એક બ્રહ્માંડના, અને આવા કરોડો કોટી બ્રહ્માંડ છે જેના રૂવાડે એ કૃષ્ણ. એની મહત્તા શું છે સમજો તમે. કામ વગર હું કરો છો. આ વસ્તુ માણસ જ્યારે સમજે છે તત્વથી એને, ત્યારે એને બરાબર સારી રીતે સમજે છે અને એની જોડે બોન્ડથી જોડાય છે. એને ખ્યાલ આવે છે કે આ જીવ
કૃષ્ણનો નિત્ય દાસ છે. આ જીવ કૃષ્ણનો નિત્ય દાસ છે એવું સમજે છે, તત્વથી સમજે છે. અને જ્યારે માણસ તત્વથી સમજે છે ત્યારે એની જોડે બરાબર ચોક્કસ સ્ટ્રોંગ બોન્ડ થી જોડાય છે કે હું દાસ છું એ સ્વામી છે, હું સેવક છું એ સ્વામી છે. આ રીતે જોડાય છે અને ત્યારે સ્ટ્રોંગ બોન્ડ થાય છે. આ બધું માણસ જ્યારે એને બરાબર સમજશે, એને જાણશે. તમે અડધા લોકો તો જાણતા જ નથી. આપણે આપણા સનાતન ધર્મને જાણતા નથી, આપણા ઈષ્ટદેવ કોણ છે એને જાણતા નથી, આપણા શાસ્ત્રો કયા છે એ જાણતા નથી. અને આજકાલના 100-200 વર્ષ 500 વર્ષ પહેલાના આ મહાપુરુષોને ભગવાન માની બેઠા છે. ખબર જ નથી કે આપણું મૂળ કયું છે, સમજતા જ નથી. આપણા શાસ્ત્રો કયા છે, વેદો ઉપનિષદોની અંદર શું લખ્યું છે, કોણ છે મોટો દેવ, એ કોઈ જાણતું નથી, સમજતા જ નથી. કોઈને સમજવાની પડી નથી. આ પ્રશ્ન છે. દુઃખ થાય એવા પ્રશ્નો છે. તો આ ભગવાન કહે છે અહીંયા આગળ 7મા શ્લોકની અંદર કે જે વ્યક્તિ આ મારી વિભૂતિને, મારી યોગ શક્તિને જે જાણે છે એ મારી જોડે ચોક્કસ બોન્ડ પૂર્વક જોડાય છે. ભગવાનને આપણા શાસ્ત્રોને જાણો. આપણા શાસ્ત્રોની અંદર શું લખ્યું છે સમજો, વાંચો. તમને હિન્દી આવડતું હોય, સમજતા હોય તો આજકાલના 15-20 વર્ષ અથવા તો 500 વર્ષની અંદર રહેલા બધા જે લોકો જે દાળ ભાત શાક ખાઈને ચોપડીઓ લખે છે એને છોડો. વ્યાસના શાસ્ત્રોને તમે જુઓ, વાંચો. વેદોની અંદર શું કહ્યું છે એ વાંચો, એ તમારું મૂળ છે. ઉપનિષદોની અંદર શું કહ્યું છે એ તમે વાંચો, એ તમારું મૂળ છે. એની અંદર શું લખ્યું છે તમે સમજતા, કોઈ સમજતા નથી ને કોઈને સમજવું નથી. પ્રોબ્લેમ ત્યાં છે. કેટલા બધા શાસ્ત્રો ઇન્ટરનેટ પર છે, ગૂગલ પર, યુ નેમ ઇટ. 1200 ઉપનિષદ હતા આપણા. કેટલા હતા? 1200 ઉપનિષદ. હા, અત્યારે 200 ઉપનિષદ ખાલી જાણવામાં આવે છે, નામ ખાલી જણાય છે. અને એમાંથી ઉપલબ્ધ અત્યારે જે શ્લોક વાઇઝ તમે જોવા જાઓ તો 108 કે 112 120 એટલા જ. પણ તે પૂરેપૂરા નહીં. બ્રહ્મોપનિષદ જેવો બ્રહ્મોપનિષદ જેના ખાલી અત્યારે 40-50 શ્લોક જોવા મળે છે. 40-50 શ્લોક, ધેટ્સ ઇટ. એટલે અને જેટલું મળે એટલું આપણે સાચવીશું નહીં. આપણો જ વારસો, આપણા બાપ દાદાઓએ જે ઋષિ મુનિઓએ જે લખ્યું છે તે જંગલમાં રહીને વ્યાસ નારાયણે જે બધા શાસ્ત્રો લખ્યા છે એ શાસ્ત્રોને વાંચો, સમજો. ત્યારે તમે ખબર પડશે કે કોણ સાચું છે, કોણ ખોટું છે. ગમે તે બોલે એ સમજી ના લો. તમે દરેક વ્યક્તિએ પોતાની જાતે શોધખોળ કરી અને આપણા મૂળ શાસ્ત્રો કયા છે એ સમજો, વાંચો. મારા જેવા મૂર્ખાઓ કે ના સમજશો એને પણ જુઓ બરાબર કે સાચું કે છે ખોટું કે છે. પીઝા ખાઈને બોલે છે, એનામાં શું બુદ્ધિ હોય? વ્યાસને પ્રમાણ એને મહાભારત લખ્યું છે. મહાભારતની અંદર 1 લાખ શ્લોક. વિચાર કરો માણસ ક્યારે લખી રહ્યો હશે. રાઈટ? આવા કેટલા બધા 18 પુરાણ લખ્યા છે. 18 પુરાણ લખ્યા છે. એક પુરાણ તો કોઈ પુરાણને તો વાંચતું જ નથી. એક પણ પુરાણ. અને બધા પુરાણ વાંચી શકાય એવા નથી, પણ તમે ઉડતી નજરે જોઈ તો શકો કે શું શું છે અંદર. એટલીસ્ટ ગૂગલ ઉપર તમે જુઓ,
ખોલો, ડાઉનલોડ કરો, બધું ઘણું ફ્રી છે. ના હોય તો પૂછો કે ક્યાં છે, તમારી જોડે છે, લાવો, મારે જોવું છે. અને બહુ નહીં, એક બે શ્લોક ખાલી. ગોપાલ ગોપાલ તાપની ઉપનિષદ છે, રાઈટ? ગોપાલ તાપની એના બહુ શ્લોકો નથી, હાર્ડલી 50 શ્લોક છે એ ઉપનિષદ ની અંદર અવેલેબલ. પણ એની અંદર જે 4-5 જ શ્લોક તમે વાંચો તો અંદર ચોખ્ખું ક્લિયર કટ લખ્યું છે કૃષ્ણ કોણ છે, ક્લિયર કટ લખ્યું છે. કૃષ્ણ કોણ છે, શંકર કોણ છે, શિવ કોણ છે, આ બધું લખેલું છે. એ તમે વાંચો. જેને તેને ભગવાન માની ના લેવાય, જેને તેને ના માની લેવાય. તો તમે એની લિંક મોકલાવજો ને, ગોપાલ તાપની ઉપનિષદ ની. હું તમને મોકલીશ, સંસ્કૃતમાં છે. પણ તમે હવે જ્યારે તમે ગીતા તમે વાંચો છો, રાઈટ? ગીતા હવે તમને થોડુંક આ બધા 9 અધ્યાયમાં એક અક્ષરથી તમે જાણો છો, એટલે તમને થોડુંક ટ્રાન્સલેશન આવડવું જોઈએ. હવે એમને સહેજ જુઓ છો તો બી તમને ખ્યાલ આવી જાય કે આ કદાચ આવું કહેવા માંગતા હશે, રાઈટ? એટલી તો ખબર પડે ને. એવી રીતે તમે આ બધા શ્લોકો જે પુરાણોના એના છે, એ શ્લોકો જો તમે જોશો, તમે તમારી જાતે જ તમને ખબર પડશે કે આવું કહ્યું છે આમાં. એ તો કૃષ્ણ આપણને બુદ્ધિ આપશે તારે બધું આવડશે તો ખરું. આપેલી જ છે બાપા. કૃષ્ણ ટ્રાન્સલેશન કરાવે, આપણે શું કરવાના? ટ્રાન્સલેશન કરેલું જ છે, બધું ઘણું ટ્રાન્સલેશન કરેલું છે. આઈ વિલ સેન્ડ યુ. ઓલરાઈટ, તો ટાઈમ થઈ ગયો છે, રાઈટ? આજને અહીંયા 7મા શ્લોકે બંધ રાખીએ છીએ. ઘણો સમય થઈ ગયો. આઈ થિંક આઈ ટુક લોટ ઓફ ટાઈમ ઓફ યુ. 15-20 મિનિટ સોરી તમારી વધારે લઈ લીધી. ના, કશો વાંધો નહીં. સમય વધારે લીધો, સોરી. તો કશો વાંધો નહીં. કૃષ્ણ ગોવિંદ હરે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. સીતારામ. 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 સીતારામ.